વાત કરીએ તો આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર જગ્યાએ ઉજવણી થઈ રહી છે ત્યારે શામળાજી યાત્રાધામમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે। વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયા કાળિયા ઠાકોરના મંગળા દર્શન માટે ઉમટી રહ્યા હતા। મંદિરના દ્વાર ખુલી ગયા અને દિવસ દરમિયાન વિવિધ મનોરથની ઉજવણી થઈ। ભક્તોમાં પણ ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। તો શામળાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી। ભગવાન શામળિયાને 15 કિલો સુવર્ણ અલંકારથી શણગાર કરવામાં આવ્યો છે તેમને। આ સાથે જ મંદિરને પણ ખૂબ જ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું છે। ભગવાન શામળિયાને સુવર્ણ અલંકાર અને વાઘાથી શણગારવામાં આવ્યા છે। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની પણ ઉજવણી થશે। તો શામળાજી પણ એક એવું મંદિર છે જ્યાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। વૈષ્ણવ સંપ્રદાય વધુ માનતા હોય છે શામળાજીમાં, ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે હરખઘેલા થયેલા જોવા મળી રહ્યા છે। ભગવાન શામળિયાને 15 કિલો સુવર્ણ અલંકારથી શણગાર કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે શામળાજીથી સંવાદદાતા રાકેશ। શામળાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કેવો માહોલ હાલમાં? જી કૃષ્ણ, ચોક્કસ જણાવી દઉં કે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દરેક જગ્યાએ મનાઈ રહ્યા છે, ત્યારે અહીંયા આગળ શામળાજીના અંદર પણ ભક્તોની ભીડ છે। લોકો ઉત્સાહથી દર્શન કરવા આવી રહ્યા છે, વિવિધ વસ્તુઓ લઈને ભગવાનને અર્પણ કરવા આવી રહ્યા છે અને લોકો અંદર ભારે ઉત્સાહ છે। જ્યારે રાત્રે 12 વાગે ભગવાનનું જન્મોત્સવ થવાનો છે એને લઈને લોકો પૂરો દિવસ અહીંયા આગળ શામળાજી ધામમાં લોકો રોકાશે અને મોડી રાત સુધીના જે કાર્યક્રમો થવા છે કાર્યક્રમનો લાવો લેવા માટે પણ લોકોનો આનંદ બહુ જ આનંદ છે। જી કયા કાર્યક્રમો આજે વિશેષ રાખવામાં આવ્યા છે? વિશેષ કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ લોક ડાયરાની અલગ અલગ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા આગળ જે લાઇટિંગ શો છે, અહીંયા આગળ અલગ અલગ ઝાંખીઓ ઊભી કરવામાં આવી છે અને મંદિર પ્રશાસન દ્વારા ચારે બાજુ લોકો શાંતિથી બેસી શકે એવી વ્યવસ્થા છે। અહીંયા આગળ એક કોઈ દાતા તરફથી અહીંયા આગળ પ્રસાદની પણ મફત વ્યવસ્થા છે, જેથી લોકો શાંતિથી ઉપવાસ હોય એ પણ પ્રસાદ લઈ શકે એવી પણ વ્યવસ્થા છે અને સારી વ્યવસ્થાના અંદર લોકો આરામથી અહીંયા આગળ દર્શન કરી રહ્યા છે અને માણી રહ્યા છે। જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે।